એક ખૂબ સુંદર ગામ હતું. ગામમાં એક દિવસ એક વેપારી આવ્યો. એમણે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું કે જે લોકો વાંદરા પકડીને લાવશે અને મને વેચશે ને એને હું એક વાંદરાના 10 રૂપિયા આપીશ. ગામના લોકો વાંદરા પકડવા દોડી ગયા અને વેપારીને વાંદરા પકડીને વેચવા લાગ્યા. મોટા ભાગના ઓલમોસ્ટ વાંદરા વેચાઈ ગયા. પછી વેપારીએ કહ્યું કે હવે જે વાંદરા પકડીને લાવશે ને એને હું 20 રૂપિયા આપીશ. ગામના લોકો પાછા વાંદરા પકડવા દોડ્યા અને વાંદરા લાવીને વેપારીને વેચી દીધા. ત્યારે વેપારીએ એ વાંદરાનો ભાવ ડબલ કરી નાખ્યો કે હવે જે વાંદરા વેચશે ને એને હું 40 રૂપિયા આપીશ. હવે વણિયા ગાંઠિયા થોડાક વાંદરા વધેલા. લોકો એકબીજા સાથે ઝઘડીને કે ગમે એમ એ પણ વાંદરા પકડીને લાવ્યા અને વેપારીને વેચી દીધા. પછીના દિવસે વેપારી જતો રહ્યો, એક એજન્ટ એની પાછળ મૂકીને. થોડા દિવસ ગયા એટલે એજન્ટે આખા ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું કે તમે છે ને કામ કરો, અત્યારે મારી પાસેથી આ વાંદરા 60 રૂપિયામાં ખરીદી લો અને જ્યારે વેપારી ગામમાં પાછો આવે ને ત્યારે આ જ વાંદરા એને 100 રૂપિયામાં વેચી દેજો. ગામના બધા લોકોએ જીવનભરની જમા પૂંજી લઈ પોતાના આખા વર્ષમાં જે રળેલા એ બધું એ એજન્ટને આપી અને વાંદરા ખરીદી લીધા. એ આશાએ કે જ્યારે વેપારી આવશે ને ત્યારે આપણે એને વધારે ભાવે વેચીશું અને નફો કમાઈશું. પછીના દિવસે એજન્ટ પણ જતો રહ્યો અને પછી એ વેપારી એ ગામમાં ક્યારેય પાછો નહીં આવ્યો અને બધા લોકોના પૈસા, આને જ કહેવાય સ્ટોક માર્કેટ. તો જોઈ વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું.